લોહાણા સમાજને વિશ્વ કક્ષાએ મજબૂત કરવાના એક શુભ આશયથી એક અનોખી પહેલ કરાઈ રહી છે। લોહાણા સમાજના ઉદ્યોગ સાહસિકો માટે એપ્રિલમાં ગુજરાતના સીમાડા વટાવી છેક દુબઈમાં પણ ડંકો જમાવવા જઈ રહ્યા છે। આ સેમિનાર વિશ્વ લોહાણા મહાપરિષદના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે। લોહાણા બિઝનેસ લીડર્સ, પ્રોફેશનલ અને મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકો માટે સૌપ્રથમ 13 થી 16 એપ્રિલ દરમિયાન દુબઈમાં એક્ઝિબિશન કમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। લોહાણા સમાજ સંગઠન માટે બનેલી સંસ્થા LIBFના ચેરમેન સતીશભાઈ વિઠલાણી, નીતિનભાઈ રાયચુરા સહિતના લોહાણા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં દુબઈમાં યોજાનાર કાર્યક્રમની રૂપરેખા જણાવવા સરાઝા બેન્ક્વેટ હોટલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના યુવાનો નવી ટેકનોલોજી શીખે, નવા વેપારમાં આગળ વધે તે હેતુથી આ સેમિનારનું આયોજન દુબઈમાં કરવામાં આવી રહ્યું છે। સમાજના લોકોના વિકાસ ઉપરાંત લોહાણા સમાજ પણ વધુ મજબૂત બનાવનાર દિવસમાં સમાજનો ચારે દિશામાં ડંકો વાગે તે પ્રયાસ રૂપે સેમિનાર યોજાઈ રહ્યો છે। ત્યારે રાજકોટના કાર્યક્રમમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારા, મારવાડી કોલેજના જીતુભાઈ ચંદારાણા અને સુરેશભાઈ ચંદારાણા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી સમાજને બળ પૂરું પાડ્યું હતું। લોહાણા મહાપરિષદ જે છે એ વિશ્વ સંસ્થા છે। આખા વર્લ્ડના જેટલા બી મહાજનો છે એની અપેક્સ બોડી છે અને લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે એ આખું એક લોહાણા મહાપરિષદનું જ એક અંગ છે જે આ બધી એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન્સ જે છે એ છેલ્લા 3 વર્ષથી ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે। ફર્સ્ટ કન્વેન્શન અમે લોકોએ ત્યાં યુગાન્ડા મુનિયનો ખાતે કર્યું। ત્યાં 22 કન્ટ્રી અને 139 સિટી અને ટાઉનની અંદરથી 950 લોકો ત્યાં ભેગા થયા હતા જુદા જુદા સેક્ટરથી। એક્ઝિબિશન જે છે આપણે ગાંધીનગર ખાતે ગયા વર્ષે થયું। ત્યાં 12,000 લોકોએ ફૂટફોલ થયા। 135 થી વધારે સ્ટોલો હતા અને 12,000 લોકો ત્યાં વિઝિટર્સ તરીકે આવ્યા। રફલી અબાઉટ 32 કન્ટ્રીઝની અંદરથી લોકોએ ત્યાં આવીને ભાગ લીધો, એટલે એ બી ખૂબ જ સારું સક્સેસ ગયું। હવે જે આ થર્ડ બેમાં સક્સેસ ગયા પછી now it is a convention which is happening in Dubai, LIBF GCC calling 2025। આખા વર્લ્ડની તમે સાંભળ્યું હશે એની અંદર કે ત્યાંના વેરી સિનિયર જે સુલતાનનું ફેમિલી જે કહેવાય ત્યાંનું રૂલર એના ફેમિલીની અંદરથી દે આર ગોઈંગ ટુ બી ચીફ ગેસ્ટ ડિગ્નેટરીઝ જે છે એ લોકો આ પ્રસંગે આવી રહ્યા છે અને દે વિલ થ્રો લાઇટ ઓન ડિફરન્ટ સબ્જેક્ટ્સ। We are also having so many other experts, maybe, for artificial intelligence હોઈ શકે, geopolitics હોઈ શકે, it could be, for many other subjects, જેના experts છે, real estate હોઈ શકે એની અંદર. Then even sector wise, specialization માટે, we have got, breakout sessions. આ રીતે આપણે જુદા જુદા થીમ રાખ્યા છે. It could be, different music. In the evening, we are going to have a very light environment. The whole idea કે આખા વર્લ્ડના લગભગ વી આર એક્સપેક્ટિંગ અબાઉટ 37 કન્ટ્રીઝની અંદરથી આપણે જુદા જુદી કન્ટ્રીની અંદરથી લોકો અહીંયા આગળ આવે, એક જગ્યાએ સાથે રહે અને એક્સચેન્જ આઈડિયા કરે। ચેલેન્જીસ જે છે આપણે પોતે જ પોતાની ચેલેન્જ છે કે હાઉ ડુ વી કીપ ઓન ઇમ્પ્રુવિંગ થિંગ્સ, હાઉ ડુ વી ગીવ ધ બેસ્ટ। we have title sponsor who have a presence in 200 countries, 200 countries અંદર છે। Winmart, the largest employer, and have presence in so many countries. Then, we've got so many sponsors, who have a faith any other. We have, because, sponsors, તમે જાણો છો કે sponsors વગર આગળ વધતા જ નથી। એટલે હંમેશા ચેલેન્જ એ હોય છે કે જે આવનારા હોય એની આશાઓ, જે સ્પોન્સર હોય એની આશાઓ આપણે કેવી રીતે ફળીભૂત કરી શકીએ એની અંદર। એટલે ચેલેન્જ તમે કહો હંમેશા મનની અંદર એક જાતનો હંમેશા એક જ્યાં સુધી ઇવેન્ટ ન હોય ત્યાં સુધી વી હેવ ટુ કીપ ઓન ઇમ્પ્રુવિંગ। તમે જોતા હશો આજની મીટિંગની અંદર બી વી બીન આસ્કિંગ કે તમારો શું અનુભવ રહ્યો, બટ આપણે કોમ્યુનિટીને કંઈક એવું આપવું છે કે જેથી કરીને જે છે ને બધાને કંઈક ને કંઈક આની અંદરથી મળી રહે। ઓફકોર્સ એની અંદર આપણે હંમેશા ટ્રાય કરતા રહેતા હોય છે, બાકી પ્રભુની ઈચ્છા મહાન છે। અહીં હું મારા ફાધર નીતિનભાઈ રાયચુરાના પ્રતિનિધિ તરીકે છું। he is one of the board member અને active in Lohana Mahaparishad as well as Lohana Business Forum. He is actively engaged into organizing this entire event. આની પહેલાના બંને ઇવેન્ટમાં હું સહભાગી રહ્યો છું, બેનિફિશિયરી રહ્યો છું અને
બંને ઇવેન્ટની સક્સેસ માટે થઈને એકમાત્ર વસ્તુ કહી શકાય કે દરેક ઇવેન્ટમાં લોકોની સંખ્યા વધતી રહી છે. પહેલી ઇવેન્ટમાં આવ્યા એ બધા જ લોકો બીજી ઇવેન્ટમાં આવ્યા અને એના કરતાં ડબલ માત્રામાં બીજા લોકો બી જોડાયા. આજની ઇવેન્ટની સંખ્યા જે એની પ્રિએમ્પ્ટ ઇવેન્ટ છે એની રૂપરેખા મેળવવા માટે લોકો આવ્યા છે, એમાં બી આટલી બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે. સો ઇટ મીન્સ ઇટ ક્લિયરલી સેઝ ઇટ સક્સેસ સ્ટોરી. દરેક જ્ઞાતિની એક તાસીર હોય છે. લોહાણા જ્ઞાતિની તાસીર છે એની બિઝનેસ માઇન્ડસેટ, એનું બિઝનેસ પેશન અને આંતરપ્રિન્યોરશિપ. અને એ તાસીરને પકડીને સતીશભાઈ અને એમની આખી ટીમે એક કાર્યક્રમ ઘડી અને લોહાણા સમાજની વચ્ચે એમોંગ ઓલ લોહાણા સંપ વધે અને ઓવરઓલ એમની બધાની ક્રિએટિવિટીનું એક કોમ્બિનેશન બને એવું એક સરસ આયોજન LIBFના માધ્યમથી કર્યું છે. સો આઈ અર્જ ઓલ ધ યુથ લોહાનાસ કે દે શુડ કમ એલોંગ એન્ડ ટેક ધ મેક્સિમમ એડવાન્ટેજ ઓફ ઇટ. વિશ્વ લોહાણા મહાપરિષદ દ્વારા આ સતત ત્રીજા વર્ષે આ LIBF દ્વારા મીટ થઈ રહી છે. અગાઉના 2 વખત ખૂબ જ સારો અને સુંદર પ્રતિસાદ મળ્યા બાદ આ ત્રીજા વર્ષે થઈ રહી છે અને ખૂબ જ સારી રીતે આ લોહાણા સમાજને બિઝનેસમાં અને બધી રીતે જે રીતે લોહાણા સમાજ જે બિઝનેસ માટે જે એની લોહીમાં છે એને વધારેમાં વધારે બિઝનેસ મળે અને વધારેમાં વધારે લોહાણા સમાજ આગળ આવે એટલા માટેનો આ પ્રયત્ન છે. અને આ ખૂબ જ સુંદર રીતે આ 2 વર્ષ થયા અને ત્રીજા વર્ષે પણ ખૂબ જ સુંદર સપોર્ટ મળી રહ્યો છે અને ઘણા બધા લોકો એમાં અત્યારે રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. બાકી રહેતા હોય એ રઘુવંશીઓને હું વિનંતી કરું છું કે વધુમાં વધુ લોકો આમાં જોડાય જેથી કરી અને લોહાણા સમાજ એ મેક્સિમમ પ્રગતિ કરે.